કેટલું આવે ને ભાઈ જોજો તમે એક સાથે ડબલ અને ત્રણ. આજની તારીખમાં હોંડિયા મોટા છે પણ શાક કેટલું આવે ખબર નહીં, પણ બતાવી છે એટલે તમને. આ છે ને નાના નાના પહેલવાના બસા છે, જો કેવા પહેલવાના બસા છે મસ્તીના. અત્યારે બિયારણ છે બધું, તો દાંત કાઢે આપણે નામ લઈને તો પહેલવાનું. આપણે ભાઈ દરિયાની અંદર આવી ગયેલા છીએ અને ભાઈ દરિયાની અંદર મોજો અને પવન ભાઈ જોરદાર વધી ગયેલું છે. એના કારણે છે ને ભાઈ ઝાડની નુકસાની ઘણી બધી થઈ ગઈ. અને ભાઈ શાક કેટલું આવે ને એ તમને વિડીયોમાં બતાવવાનું છે, તો વિડીયોમાં ખાસ કરીને ભાઈ બન્યા રહેજો. અને ઝાડે કામ ચાલુ છે આપણે, પણ ઘણું ખરું ભાઈ નુકસાની તૂટી ગયું બધું શું છે, છતાં હું તમને બતાવું છું. ભાઈ કામ શરૂ છે એટલે થોડુંક ઝાડ સારું છે આપણું, તો કેટલું આવે ને તમને બતાવવાનું છે. અને વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. અને ચેનલમાં ભાઈ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં, તો નવા નવા વિડીયો આવવાના છે. અને ભાઈ ઝાડની અંદર બતાવી દઉં મચ્છી આગળ, તો અહીંયા છે ને ભાઈ કામ શરૂ કરી દીધું છે પકડવાનું. અને અહીંયા છેડે છે ને ભાઈ ઘણું બધું પડી ગયું ઝાડ અને ભાંગી ગયું, તૂટી ગયું, બધું એવું થઈ ગયું છે. તો થોડુંક શાક પકડેલું છે ને તમને બતાવી દઉં આગળ. તો હવે આપણે છે ને તગારું હતું આ મેકેલું લેવા જાય અહીંયા ખાડાની અંદર, અને છે ને શાક અંદર પકડે છે ને નાખી જાઉં હાલ. તો કેટલું આવે ને ભાઈ જોજો તમે. હાટ બધું શાક આવવાનું છે, હોંડિયા ને એવું બધું છે. તો આવું કંઈક શાક છે, અને પાણી ઘટે ને પછી ખબર પડશે કેટલું શાક અંદર આવશે નહીં. તો હવે આમાં કસરલું ઘણી બધી છે, તો આ છે ને આમ કાઢી કાઢીને ફગાવવી પડે ને. અહીંયા જો નાખીએ આપણે, તો આવા કેટલા છે ને કાઢીને ફગાવી નાખીએ. આને કાંઈ ઉપયોગ થાય નહીં, ખાવાવાળા છે તે ઉપયોગ કરે, માણસ ખાઈ જાય. તો હવે આ છે ને કૂચ્ચું છે, તો અહીંયા ભાઈ પાયલવું આવી ગયું છે. આ છે ને નાના નાના પાયલવાના બસા છે, જો કેવા પાયલવાના બસા છે મસ્તીના. અત્યારે બિયારણ છે બધું, તો દાંત કાઢે આપણે નામ લઈને તો પાયલવાનું બોલો. ને આ છે બોયા માછલી, માછલી છે આમાં, તો એ પહેલવો જ કહેવાય. તો આને પહેલવો કહીએ આપણે. આ ડુવેર કાઢી કહીએ, ડુવેર કાઢી છે. અને આ છે કચરી ટાઈગર હોંડિયું ભાઈ, નેક્સ્ટ લેવલનું હોંડિયું છે, મોટું. તો ભાઈ હોંડિયા રિપેરિંગ થઈ ગયા, પણ ભાઈ મોટા મોટા હોંડિયા આવે ફેમિલી. જો કેટલા મોટા હોંડિયા છે બોલો. આજની તારીખમાં હોંડિયા મોટા છે પણ શાક કેટલું આવે ખબર નહીં, પણ બતાવી છે એટલે તમને. તો વિડીયો બને રહેજો. અને આને છે ને ડોલમાં નાખી દઈએ આપણે, આ ડોલની અંદર. એક નંબર હોંડિયો જો. તો ભાઈ જો આવી રીતે પકડવાનું શરૂ છે. અને અહીંથી છે ને થોડા ખીલ્યા પડી ગયા, અને આવું બધું મોજ હોય છે ભાઈ ફેમિલી. પાણી ખાલી થાય છે ભાઈ, અને વાદળ જુઓ. હવે છે ને નજીકમાં વરસાદ હોય એવું લાગે છે એમાં, પછી તો ઉપરવાળાની મહેરબાની ભાઈ. જુઓ આવું બધું છે. શાક પકડી લીધું ભાઈ, લાડ બધું આજકલ તો ઢીકલો કરી લીધો બોલો ફેમિલી. હવે આપણે શાક છે ને આગળ ઠલવ છે એટલે પાછું રિપેરિંગ કરવા મળી. કેટલું આવે એ લઈ બોલ તો ખરો. તો મોટા મોટા હોંડિયા પાછા આવી જાય બોલો. હા જો કેવું શાક આવ્યું મસ્તીનું. તો ફેમિલી આ હોંડિયા છે ને બહુ મોટા મોટા છે જો બધાય. પણ ભાઈ આ હોંડિયા આવે મહેનત બહુ વધી જાય ભાઈ કાંઈ એમ, કેમ કે ઝાડ આખું પડી જાય રિપેરિંગ કરવાનું. અત્યારે આવું સિસ્ટમ થઈ ગઈ બધી. તો રિપેરિંગ ભાઈ મહેનત નહીં કહેતા, મહેનત રંગ લાવે એની વડે છે. હવે આ મહેનત લાવે કરીને તો આવા હોંડિયા જોવા મળે એ વાળું છે. ને સિઝન ભાઈ પૂરી થઈ ગઈ, પણ આપણે આ બંધ સિઝનનું માલ પકડીએ એવું લાગે. અત્યારે નુકસાની ઘણી હોય, ઝાઝા નહીં પણ કિલો 1.5 કિલો હોંડિયા થઈ જાય કદાચ ખાલી થાય ત્યારે, આવું હોય કંઈક. તો થઈ ગયા ભાઈ રિપેરિંગ હોંડિયા. અને બીજા હવે નાખ્યા આ ડોલમાં નાખી દઈએ. તો આવી રીતે નાખવાના છે. નવું શાક આવી ગયું ભાઈ. અરે બાપરે માછલી આવી ગઈ બોલો, સરસ. જો હાથમાં તાણી પડવે બોલો, અને નાખી દઈશું બોલી. તો ભાઈ આપણું ઝાડ ખાલી થઈ ગયું ને ફેમિલી. તો ઝાડે આટો મારીએ પેલા કેમ છે કેમ નહીં. ને અહીંયા છે ને આપણે કામ શરૂ રાખીએ. તો આ મારે જવું છે ઝાડે. તો ખાસ કરીને વિડીયો બને રહેજો ને હું જાઉં જલ્દી જલ્દી ઝાડે. તો ફેમિલી આપણા ઝાડે પોકી જાય ને હાલ્યા જાય છે યાર. જો ખાસ કરીને ભાઈ છે ને કંઈક મચ્છી આવે તો મેળો પડી જાય. આજ કાલની ઘડે આગલા દિવસે તો આવી હતી જ મેસી. પણ હવે છે ને વિડીયો આપણો એવું છું કે વિડીયો એડિટિંગ કરતો ને ત્યાં વિડીયો આખો ડિલીટ થઈ ગયો, એટલે વિડીયો ન મેકી કે આપણે પણ નવો વિડીયો બનાવીશું. કાંઈ વાંધો નહીં. તો ચાલો આગળ જઈએ, જોઈએ આમાં કંઈક આવે તો ભાઈ આપણે જેની જોતા હા ને એ જ વાટ આપણે મળી ગઈ છે. અને આગળ એક વસ્તુ દેખાય છે, અને એ કારે ડબલ ફેમિલી રેકોર્ડ બોલો. આજની તારીખમાં રેકોર્ડ બની ગયો જોવો અહીંયા ફેમિલી. એક સાથે ડબલ અને 3, 1 2 અને 3 ફેમિલી શેળવા. ઓહો એ 3 શેળવા આવે છે બોલો. અહીંયા જુઓ 3 1 2 અને આગળ એક 3 શેળવા થઈ ગયા છે. જો
એક અહીંયા શેળવો આવી ગયો બોલો. તો આનાથી આવી ગઈ એટલે સીધા અહીંયા બે. તો આગળથી ફેમિલી જોવાનું બાકી છે, તો ખાસ કરીને વિડીયો બનાવે વિડીયો જોરદાર બનાવશે ને. આગળ છે ને હજી ઘણું બાકી છે, તો પહેલાં આ ચેક કરી લવા રાઉન્ડમાંથી ને કાઢી લઈએ મચ્છી ભાઈ. તો મોટા શેળવા ભાઈ દેખાય તો પછી આ નાની વસ્તુ ચાલી દેખાય બોલો. જો ભાઈ અહીંયા કેવું બેઠું એક તો આગળ શેળવો છે. તો ફેમિલી અમારે શેળવા કાઢી લીધા ને ધોઈ નાખી ભાઈ. એને છે ને ધોવા પડશે, કેમ કે આ ધૂળવાળા બહુ વધારે હોય, સફાઈ કરવી પડે. સફાઈ થઈ જાય ને પછી કેવા લાગે તમને બતાવવા આગળ ભાઈ. કેમ કે રેતી ને ધૂળ ને બધું ભાઈ આ ઝાડ બાંધેલા એટલે આવું થઈ જવાનું છે. તો ગાઈસ જો આવી રીતના શેળવા કંઈક થઈ ગયા. અને હવે છે ને ભાઈ હજી આ એટલું બાકી છે, આમાં કંઈક નીકળે તો આપણે નસીબ. હવે બાકી આપણે પૂરતું થઈ ગયું છે આજ જો, એટલે નીકળી જ ગયા છે. થોડુંક ફેમિલી વીધું ઝાડ હવે. તો આ ઝાડ છે ને ભાઈ ઉસકી ગયેલી છે ને એટલે આમાં કાંઈ બહુ શ્વાસ ઓછું આવે કે જો આખું ઝાડ તરતું થઈ ગયું ભાઈ. આને છે ને ભાઈ રિપેરિંગ કરવું પડશે ને તે ભેગું થાય એમ છે. કેમ કે ઓલું ઝાડ સારું છે આપણો ખૂણો, આ છે બધું તરતું થઈ ગયું ફેમિલી. એટલી દોરી બધી ઉસકી ગઈ ને એટલે આવવાનો શ્વાસ ઓછો રહી. પણ કાંઈ વાંધો નહીં, જે આપણા ભાગમાં તો એ વસ્તુ મળી ગઈ છે આપણને. અને આપણી વસ્તુ છે ને અહીંયા પડી. તો આ લઈ લઈ 1 2 ને 3 શેળવા. તો આ લઈ લીધા હવે હાથમાં. અને આપણે કાઢવાની એક વસ્તુ બાકી રહી ગઈ છે. તો ભાઈ આપણો સામાન હાથમાં લઈ લીધો બોલો. હાથમાં નથી આમતું ને શેળવા બધા છે ને 3 છે. તો ફેમિલી અહીં છે ને શાક આપણે આપી દીધું, ડોલમાં નાખી દીધું, હોંડિયા ભેગા કરે છે. અને આપણે અંદર પકડવાનું બાકી છે ઘણું બધું, તો હવે પાછું પકડવું જોઈએ. તો ફેમિલી આની અંદર કંઈક ઓલો ભાઈ હાથ કરે છે મારે માનવ, તો થઈ જવું. ક્યાં છે બીજું શું છે? વરેડું છે એમ કહે છે ભાઈ, પણ હવે ગોતવું પડશે કઈ જગ્યાએ છે આમાં. એ તો જોઈને તમને આગળ પકડીને બતાવું. તો ભાઈ એક વરેડું પકડી લીધું. કેવું રખડતું હું ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ જો, અહીંયા આવી ગઈ છે, અંદર છે નાખેલી અહીંયા છે. તો ગાઈસ વરેડી પકડાઈ ગઈ અને એને કાંટા ભાંગવા પડે એવું છે. તો બધું છે ને અને છે ને એક વાયુ નાખી દેવાય પહેલાં, એને શાળા ન કરે, કાંટા વાગી દે એટલે પછી કાંટો ભાંગશું. તો ગાઈસ વરેડી નાખી દીધી. આ જો કાંટાવાળી ડેન્જર આવે. તો ફેમિલી દરિયામાંથી ઘરે આવી ગયા અને ઘરે આવીને ભાઈ છે ને શાક બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો તેલ મરચું પાકે છે. અને ફેમિલી અહીંયા છે ને શાક કપાઈ ગયું. આ શાક કયું છે એ તમને કહી દઉં કે ભાઈ શેળવું આવેલો ને આપણે ફેમિલી એ શેળવા કાપી નાખ્યા અને શાક બનાવવાનું છે રેસીપી. પીસ આ બધા આવા કટિંગ કરી નાખ્યા છે. તો આવું કંઈક શાક રિપેરિંગ કર્યું. અને ભાઈ આપણે આવે એટલે ખાવા માટે ઉપયોગ કરતા હોય એટલે વધારે ફાયદો પડે. ક્યારેક ખાવું જોઈએ એટલે છે ને ભાઈ શેળવાનું શાક બનાવવાનું છે. તો તેલ મરચું પાકી રહેલું છે અને ભાઈ છે ને આ શાક બનાવવાનું છે આપણે શેળવાનું. તો એની પ્રોસેસ તો બધાને ખબર છે કે ભાઈ તેલ મરચું ધાણા જીરું ને બધું પકાવવાનું હોય એ રીતનું બનાવવાનું હોય. અને ભાઈ શાક આનું બને છે. તો આવી રીતે શાક નાખવાનું હોય તો પેલીમાં અને પાકવા દેવાનું હોય એટલે પાકી જાય. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ પાછા મળશે એક નવા વિડીયોમાં. તો આજની રેસીપી થોડી ઘણીનું શાક બનાવ્યું છે. અને બીજું છે તો આગલા વિડીયોમાં તમને આગળ બતાવ્યું છે કે શેળવા કઈ રીતે આપણે પકડાઈ. તો આવી કંઈક હતી પ્રોસેસ આપણી. તો અહીંયા કરી દઈશું વિડીયો ભાઈ આપણો પૂરો. તો મળીશું એક નવા વિડીયોમાં.